જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 9મો, રાજ વિદ્યારાજ ગૃહયોગ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં ભગવાન કહે છે કે બધા જીવો મારા અંશરૂપ છે, તે મારામાં રહેલા છે, પણ હું તેમાં લેપાયેલો નથી। પ્રકૃતિનો આશ્રય લઈ હું આ સૃષ્ટિની રચના કરું છું। મૂઢ લોકો મને કેવળ મનુષ્યની જેમ જુએ છે, પરંતુ મારા વિરાટ રૂપને ઓળખી શકતા નથી, કારણ કે મૂઢજનોના કર્મ હલકા અને વિચાર મેલા હોય છે। તેઓ જ્ઞાન કર્મનું ફળ પામતા નથી અને મોહમય પ્રકૃતિમાં ડૂબેલા રહે છે। કોઈ મહાત્મા જનો જ મને ભજીને પામે છે। જ્યાં સુધી જીવ મને પામતો નથી, જાણતો નથી, ત્યાં સુધી આવાગમનના ચક્રમાંથી છૂટી શકતો નથી। તેથી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તું જે કર્મો કરે તે મને અર્પણ કરીને જ કરજે। અહંભાવ રાખ્યા વિના કરજે, તો તું તેમાં લેપાઈશ નહીં અને મુક્તિને પામશે। સંસારના પ્રત્યેક જીવમાં હું રહેલો છું એમ જાણીને મનથી વંદન કરજે અને મનવાણીથી કેવળ મારો ભક્ત બનજે, તો તું શાંતિ અને સુખના સામ્રાજ્યનો અધિકારી બનીશ। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 9 રાજ વિદ્યારાજ ગૃહયોગ સરળ ભાષામાં સાંભળીએ। શ્રી ભગવાન કહે છે, ખૂબ જ છુપું જ્ઞાનને વળી કહ્યું વિજ્ઞાન, મુક્ત કરે જે અશુભથી કહું હવે તે જ્ઞાન। પવિત્રને સુખકર કહી ઉત્તમ વિદ્યા તે, અનુભવ કરતા યોગ્યને ઉત્તમ વિદ્યા છે। મને ના આધર મને શ્રદ્ધા ના રાખે, મરે જન્મ લે તે નહીં મુક્તિ રસ ચાખે। અખંડ મારું રૂપ આ જગમાં વ્યાપક છે, મારામાં જીવો બધા રહેલા ખરે છે। મારા અંશે એ રહ્યા પૂર્ણ રૂપમાંના, જીવ રહ્યા મુજમાં છતાં હું લેપાઉં ના। વાયુ વહેનારો બધે રહે વ્યોમમાં જેમ, ચરાચર રહે મુજમાં સમજી લેજે એમ। કલ્પાતે મારા મહી લઈ સોનો એ થાય, કલ્પારંભે મુજ થકી સર્જન સૌનું થાય। પ્રકૃતિનો આશ્રય લઈ સર્જુ વારંવાર, જીવ બધા આ જગતમાં સર્જુ વારંવાર। એ સર્વે કર્મો મને બંધન ના કરતા, ઉદાસીન નિલેપહું રહું કર્મ કરતા। મારા હાથ તળે રહી પ્રકૃતિ જગત કરે, તેથી જગમાં થાય છે પરિવર્તન સઘળે। મનુષ્ય રૂપે હું રહ્યો એમ મૂઢ જાણે, વિરાટ મારા રૂપને ના કદી પરમાણે। મૂઢ જનોના કર્મને વિચાર મેલા હોય, સ્વભાવ હલકો તેમનો સંસારે રત હોય। જ્ઞાન કર્મ આશા તણું પણ તે ના પામે, મોહમય પ્રકૃતિ થકી સંકટ ના વામે। પવિત્ર દિવ્ય સ્વભાવના મહાત્મા જનો કોક, ભાવ થકી ભજતા મને પામી મૃત્યુ લોક। મારું કીર્તન તે કરે યત્ન કરે મુજ કાજ, નમે મને પાડે વળી નિયમો મારે કાજ। દ્વૈત તેમ અદ્વૈતને વિશ્વ ભાવનાથી, માનીને ભજતા મને તે જ્ઞાન થકી।
ઋતુને યજ્ઞ શ્રદ્ધા વળી ઔષધની ધૃત છું, મંત્ર હવન અગ્નિ બની વાસ ધરું છું હું, આ જગનો હું છું પિતા માતા દાતા છું, વેદ તેમ ઓમકારને ગતિને ભરતા છું, શરણ સર્વનો મિત્રને સૌનું કારણ છું, ગતિ ભરતા સાક્ષી વળી અવિનાશી પ્રભુ છું, હું વરસાદ કરું વળી તાપ તપાવું છું, સુધારૂપને સત્ય છું મૃત્યુનો પતિ છું, યજ્ઞ કરે જે પ્રેમથી તે જન સ્વર્ગે જાય, પુણ્ય થકી દેવી ઘણા ભોગો સ્વર્ગે નહાય, પુણ્ય થાય પૂરું પછી જન્મે પૃથ્વીમાં, આવાગમન થકી નતે છૂટે છે જગમાય, દર્શન મારું ના કરે ત્યાં લગ મુક્ત ન થાય, કોઈ સુખ ને દુઃખથી કદી ન છૂટી જાય, મારું ચરણ લઈ કરે મારી ચિંતા છે, તેના કોડ બધા પૂરું રક્ષું છું તેને, અન્ય દેવને જે ભજે મને જ ભજતા તે, સર્વ જાતના યજ્ઞનો સ્વામી જાણ મને, મને જ જાણવાથી જ ના અવગતિને પામે, મને ન જાણે તે સદા દુર્ગતિને પામે, દેવ ભજીએ દેવો મળે પિતૃ ભજીએ પિતૃ, ભૂતોથી ભૂતો મળે મને ભજીએ હું મળું, ફળ કે ફૂલ મને ધરે પર્ણ તેમ પાણી, સર્યુ ભાવથી સર્વ હું આરોગુ દાની, તેથી જ તું જે કરે તપે દાન દેખાય, કરજે અર્પણ તે મને અહમ ભાવ ના થાય, સારા નરતા કર્મથી એમ જ તું છૂટશે, ત્યાગ યોગથી તે મને પ્રાપ્ત કરી ચૂકશે, મારે શત્રુ મિત્રના સૌએ સરખા છે, ભજે ભાવથી તે છતાં નજીક અદકા છે, ખૂબ અધર્મીએ મને ભજે કરીને પ્રેમ, તો તે સંત થઈ જશે પામી મારી રેમ, શાંતિ પૂર્ણ તે પામશે ધર્માત્મા બનશે, મારો ભક્ત કદી નહીં અર્જુન નષ્ટ થશે, પાપી સ્ત્રીને શુદ્રએ ગુણ મારા ગાશે, લેશે મારું શરણ તો ઉત્તમ ગતિ થશે, પછી ભક્ત બ્રાહ્મણ અને જ્ઞાનીનો તું શું, જન્મીને આ જગતમાં મને ભજી લે તું, મનથી ભજ મુજને અને તનથી કર સેવા, કર્મ મને અર્પણ કરી માણી લે મેવા, જગમાં જોઈને મને વંદન કર હર રોજ, મને પામશે એમ તું કરતા મારી ખોજ, મન વાણીથી ભક્ત થા મારું કેવળ તું, શાંતિ તેમ સુખ પામશે સત્ય કહું છું હું. અધ્યાય 9 સમાપ્ત. ઓમ તત્સત. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 9 રાજવિદ્યારાજ ગૃહયોગ. આ અધ્યાયમાં ભગવાન કહે છે કે જેઓ મારા જ અંશરૂપ છે, તેઓ મારામાં રહેલા છે, પણ હું તેમાં લેપાયેલો નથી. ભગવાન કહે છે કે કર્મ કરો, તે કર્મ મને અર્પણ કરીને કરજો, અહંભાવ રાખ્યા વિના કરજો, તો મુક્તિ પ્રાપ્ત થશે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.